ગાઈઝ આ બધા ભાઈબંધો આપણા ડેમ જોવા ખુશ થઈ ગયા જો ગાઈઝ મે આવી ગયો हेलो गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग तो है ना आज है ना हमारे एक ડેમ અહીંયા નજીકમાં વાત્રક ડેમ છે તે આજે है ना ઓવરફ્લો થઈ ગયું છે ને તો એટલું પાણી છોડ્યું છે તો અમે है ને આ ત્રણ મિત્રો જઈએ છીએ તમે જોઈ શકો છો બ્લોગમાં બનાવી રહેજો અને બ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પાછળ હજુ આપણે બહુ બધા મિત્રો આવે છે પણ એ થોડા પાછળ છે એટલામાં આપણે આગળ જઈએ ઓકે શું કેવું થાય છે અંકો એટલામાં ગાઈ છે તમને નેચર બતાવું જોવો તમારે જો ગાઈઝ એકદમ આ ને વરસાદ હમણાં ફૂલ પડ્યો છે જબર તમે જોયું હોય આપ કાકાની બે જોવું હોય પાડ દે એવું લાગે તો ગાઈઝ જોવો છે પાણી જેટલું ભરેલું હોય હે ને આ તો જબરું ભરાયો હોય તો અને અમારા वो लोग कहते हैं हाँ सुनो तो नरपत बापू जीरो सेवन તો ગાઈઝ છે ને આજ તમે પાણી બી જોઈ શકો છો આ આખા રસ્તા પર ને પાણી પાણી જ થઈ ગયું છે અને આ મારે એક ભાઈબંધ બ્લોગ બનાવવા જેવો હે ગાઈઝ આવી તો જ્યાં પણ હે ને આગળ આ છે મહાદેવનું મંદિર આવું હોય તો આવી જજો કોઈક દિવસ બહુ મજા આવશે અને આપણા આગળ આ થોડું હનુમાન દાદાનું મંદિર બી દેખાય છે જો સેન ઓહો લાગે ને તો ગાઈઝ હવે ને 10 મિનિટમાં આપણે ડેમ ઉપર પહોંચી જઈશું તો બ્લોગમાં બના રહેજો અને બ્લોગ સારો લાગે લાઈક કરજો ચેનલને બી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે અને આગળ અમને થોડુંક મુશ્કેલી મળી જઈએ પણ અમે સામનો કરી નાખશું ધીમે ધીમે નીકળી જઈશું ફેરસીને બોલ પાણી કેવું આવે છે હા ડેમનું થોડી અસર અહીંયા બી થઈ ગઈ છે શું કેવું થાય લાઈક કરો સબસ્ક્રાઈબ કરી દે એમ કહી દે હા ભાઈ આપણે કોઈ બોલે છે જો મારે કશું નથી કેવું હવે બંધ કરવું અને શું લે હે ને તો ગાઈઝ ફાઇનલી આપણે ડેમે પહોંચવા આવી ગયા છીએ બતાવું તમને જો આ ને આટલાથી ડેમ ચાલુ થઈ જાય નથી લાવ્યો જો ભાઈ લોકેશન કેવું છે એમ કે ખાલી ફોટો પાડવો હોય ને તો તમારે જબરો ફોટો આવો હોય કે સામે ડુંગર બી તમે જોઈ શકો છો યાર લાગે ને એક નંબર જો ઓહો આપણા ડેમે પહોંચી જવા જોઈ શકો છો ગાડી નંબર લખો ક્યાંથી એન્ટ્રી થઈ ગઈ છે મોબાઈલ નંબર મને આવી રહ્યા માણસ છે જો કોણિયા ને ફૂલ ભરાઈ ગયું કેટલું થઈ ગયું જો બતાવો તો આપણા મિત્રો આવી ગયા છે હજુ એક ગાડી પાછળ આવે છે તો આ જોઈ શકો છો તમે ડેમ ગાઈસ બહુ જ પાણી ભરાઈ ગયું છે અહીંયા દૂર સુધી પાણી દેખાય છે નદીમાં જોવા ગાઈસ પાણી છોડીને બહુ હેપી ટાવર બી જોઈ શકું છું તો ભાઈ બ્લોગમાં બહુ જ મજા આવવાની છે તો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ગાઈસ આટલા સુધી બાઇક લઈ જવાની પરમિશન છે પછી આગળ નહીં લઈ જવાતી તો અમે આ બાઇક અહીંયા મેકી દીધી અહીંયા બી મેકી દીધી એસપાલ શું કેવું થાય કશું ને અમે છત્રી ભૂલી જાવ પલડી જાવ વરાત આવે તો શું કેવું થાય સદા કારણે મગજ બગડી તારું કેવું થાય મારે સિગરેટ પીવી હા હે ને ગાઈસ આ ડુંગરમાંથી પાણી આ પાણી તમારે પીવું હોય ને તો બી પી શકાય હો બીજું કોઈ નહીં આપણે હું હે ને થોડું આ બાજુ જઈને નજારો બતાવું આ બાજુ જઈને નજારો બતાવું જોવું તમે જો ગાઈસ નોર્મલી હે ને પાણીનો અવાજ આવતો હશે પણ હમણાં હે ને જો ગાઈસ સામે તમે જોઈ શકો છો પાણી કેટલું જબર જાય છે હે ને હા હે ને ગાઈસ એક જ ગેટ ઓપન કરેલો તો બી એટલું પાણી જાય છે ને કમ ના પૂછો આપણે ડુંગરમાં જોવા આવીએ ને તો જો ગાઈસ નવ આવું થાય ચપ્પલ નવ તૂટી ગાઈસ બસો અને ગાઈસ અમે હે ને બ્લોગ બનાવીએ ને તો આ જે બંદોર્યો ને જલન થાય જોઈ ગઈ તો પાછા છપરી તો કપડો લાગે પાછા આવું ખબર હે
હું સ્પોટનો બંધો હું. આની આઈડી છે ને યુટ્યુબ આઈડી હું તો તારી બોલજે રાજુ પાસે જો રાજવીર બ્લોગ 09. જોઈ લેજો આ સબસ્ક્રાઇબ કરી દેજો પહેલા મન કરતો પસંદ કર બતાવ એ ગાય જો ડુંગરોમાં છે ને આવી રીતે કંઈક પાણી નીકળે જોવું તમારે જો ગાઈસ આ હે ને ડુંગર નીચેથી પાણી નીકળે તો ગાઈસ બહુ જ મજા આવશે હો. અને આ માર મેનેજર હું પીવું ખબર દઉં વન વે બ્લોગ બનાવવા જો ગાઈસ આપણે આવી ગયા છીએ ડેમ પર. તો ગાઈસ આવી ગયા આપણે વાત્રક જળાશય યોજના અને હા ના ગેટ પણ હોય જવા નહીં દેતા. અને આ તમે જોઈ શકો છો ગાઈસ ડેમમાં ને પાણી છે ને ફૂલ ભરાઈ ગયું છે તો હે ને ડેમ છોડ્યો છે તો અમે લોકો હે ને બધા જોવા આવ્યા છીએ. તો ગાઈસ અમે ડેમે આવી ગયા છીએ અને આ મારા ને એક ભાઈ બંધ મળી જાય. શું કરવા આયા હા એવું ફરવા આયા અને આ જો આ બધું ખોલી નાખ્યું છે ગાઈસ. હા ગાઈસ વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઓકે. જો આ જોઈ શકો છો ઓહો એક નંબર વ્યૂ લાગે ગાઈસ હે ને જુઓ ખાલી અને આ બધા જોવે છે. જો ગાઈસ એક જ ગેટ ઓપન છે તો બી કેટલું પાણી જાય છે અહીંયા. અને આ મિત્રો કોઈ આવી મોજ માણી રહ્યા છે. આ મારે વિકેટ ઠાકોર ના એને ભાઈ આ દેખાય જો ગાઈસ શું કરવાનું ના ગાઈસ એક નવાઈની વસ્તુ બતાવું જોઈએ તમારે જો આ દેખાય છોટા સા વોટરફોલ ડુંગરામાંથી પાણી આવે છે હે ને. જો ગાઈસ એક સીન બતાવું હે ને કેવું લાગે કોમેન્ટમાં લખી નાખજો. ઘર હે દેખાય જો મારે પેલું દેખાય ને ઝૂંપડી એ મારું ઘર. હા આ હે ને આ ભાઈનું ઘર છે. આ બધા ભાઈબંધો આપણા ડેમ જોવા ખુશ થઈ ગયા જો હે ને. બહુ મજા આવે ગાઈસ આવો તમે હે આવો કોક દેશ માત્ર કલોની આવો તો લોક મારેલું ઉપર થઈને જવું પડે जब गेट में ना ताला लगाओ तब मेरे दोस्त वाह ગાઈસ મે આવી ગયો મેડા આપણે ઘેર જઈએ फूल बाग का चिकी પાછો કો તમે ना उधर पेल पा पहली बाजू हाँ लगाओ तो आपको निकलना हो ना तो ऐसे करने का देखो અને અમારા વીકે કુદાતું નહીં એટલે ગાઈસ વિડિયો સારું લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ બે બંકા હે દીહે અરે વિકેટ ઠાકોરને ફોલો કરી નાખજો રાજુ બોલે મારી યાર. અને ગાઈસ અમે હે ને ડેમની સામે આ છે જેમ કરીને અમને ગેટ દેખાય છે જોવો તમે કઈ નેસા હોય તો મને ખબર હોય હે ને 3 ગેટ ખુલાઈ ગઈ તમે જોઈ શકો છો. આપણે એક આ બ્લોગર અને વ્યૂ બી તમે જોઈ શકો છો. ઓહો ઓ પટલાની ચૌત્રી મળી ગઈ છે આપણે અને આ ડુંગરા બી જોઈ શકો છો. ગાઈસ હું સેલિબ્રિટી હું એટલે ને યાર કોઈ પબ્લિક જોઈ જાય વધારે એટલે તમે બતાવતો આ મીટઅપ ક્યારે રાખવાનું છે આ જોવા ગાઈસ આ વિકેટ ઠાકોરે મીટઅપ રાખ્યું હતું ને તે પબ્લિક જોવા એક હારી અને એક આ સાબેરી અમારા ના આ ભાઈને બી યુટ્યુબ ચેનલ તો હે ને એમને બી હે ને થોડું સપોર્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અહીંયા ડિસ્પ્લે પર હે ને નામ આવતું હશે તો ભાઈને भी सब्सक्राइब कर देજો ओके. तो गाइस आप देख सकते हैं हम भी आ गए ब्लॉग बनाने के लिए અને આપણા આ 3 ભાઈ બંધ રહી ગયા હતા જો હે આ ગાઈ છે ને થોડા લેટ પડે ઓન પેટ્રોલ પતી ગયું હતું. આ છત્રી છે ને પેલી છે આ ઠેલા ઉપર લાગે ખબર હે શાકભાજી લારી પર એ ફી છત્રી વાત તો બડા આ તો પેલો ચૂંટણી આવે ને હોટલ એ બોટા મફત મફતી છત્રી. અમારા અહીંયા વિસુ ખોડ બી આવી ગયા છે. આપણા એસ્થેટિક બનતા આવે છે માહી અને જોયું કેમ લેટ પડેલા તમે લોકો ગાડી લઈને અંદર ના જવાનું અમે ચાલતા એવું છે. જો ગાઈસ આટલી પબ્લિક છે મારી જોડે આપણો ભાઈચારો ઓન ટોપ યાર
જો ગાઈ જલવાનું જોર આવતું હોય ને તો આવી રીતે કંઈક છત્રી ભરવી દેવાની જો. તો ગાઈસ છે ને અમે ને જંગલ પાર કરીને પેલી બાજુ ડેમ જોવા જઈએ. બતાવું તમને તો અમે હે ને વચ્ચે એવી મુશ્કેલીઓનો સામનો કરીને અમે આગળ જઈએ. જોઉં તમારે જો હા એ રીતે અમે આગળ જઈએ છે ગાઈસ. અને અરે વિશાલ શું કરે છે? અને આ જોઈ શકો છો તમે काफी इधर जगह है ना काफी डीप है लेकिन हमको चलना है देखने के लिए तो हम जाएंगे कुछ भी करके जाएंगे इधर से आप देख सकते हैं. ओ गाइस नेचर जो હોય ને તમારે નેચર તો ગામડામાં જ રહેવું પડે. અંદર સિટીમાં રહીને કંઈ નહીં જોવા મળે. તો એને તમારે આવું આમ મસ્ત નજારો જોવો હોય ને સિટીમાં બેસીને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખજો ગાઈસ. ઓહો એક નંબર વ્યૂ લાગે ને. એ તમારે કશું કેવું નહીં? માસલા મારે શરમાઈ ગયો થોડી વાર. તો ગાઈસ જાબરું પાણી જાય. ઓહો બ્લોગ માં લે લે પેલા આયરો ગાઈસ એક ભેમ ફોડાનો મોણો છે. ચાલુ કરી ચાલુ છે ગાઈસ. આપણે કાને શાહરુખ ખાન નો પોઝ મારે જોવો તમારે આયરો. ઓહો આભારી. અને આ બધા બ્લોગર જ છે. એક આયરા અને એક આપણે ઉડી તું હા ને કે બાવળિયાનું ગામ વાત સાચી છે. આ જુઓ તમે બે ગેટ ખુલ્લા છે. ત્રીજામાં થોડું થોડું આવે છે. બાકી વ્યૂ તો તમે જોઈ જ શકો છો. આ વોટરફોલ બી તમે જોઈ શકો છો. તો ગાઈસ વ્યૂ તમે ગાઈસ બધા બ્લોગ બનાવે બતાવો. એક બ્લોગર તો રે એક આ દેખાય એક આ દેખાય જોયું ને બધા યુટ્યુબર જ છે ગાઈ. કોણ ફેમસ થશે? આપણે જ થશે બાપુ કેમ કે આપણું બ્લોગિંગ એકદમ પરફેક્ટ. હા જો મારી પાસે તો મોબાઈલ જ નથી. તો ગાઈ ચલો હવે આપણે ને ઘરે જઈએ. કેમ ખબર છે અહીંયા રહીને ઉપર ને ત્યાં પોલીસવાળા છે ને ત્યાં બૂમો પાડે નેકરો અહીંથી એટલે ને હવે અમે અહીંથી જતા રહીશું. હવે આપણે નીકળ્યા અને એક આવી મસ્ત મસ્ત ઝાડી છે જો. એ ગાય જોંગીઓ દેખા હે. આ બધી પબ્લિક હે ને. હેલો ગાઈસ ગાઈસ આપા રહી જા ગાઈસ ગોદુ ગાઈસ ગાઈસ તમે જેમ રહી જા. ઓ બાપા વાહ. છાત્રી ચાલુ હું આમથી હા આવી જા. શાબાશ શાબાશ શાબાશ. કપચી ઉઠાઈ લેજો સોરી ગાય છે ને જો. તો ગાઈઝ આ હતો આપણો વાત્રક ડેમ. તો હે ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા બ્લોગમાં. કોઈ કેવું થાય? કોઈ કેવું થાય? મજા આવી ગઈ ડેમનું બધું જોયા અમે. ડેમમાં ગેટો આવતું આ બધું જોયું અમે. મજા આવી ગઈ. ઓકે આવજો તાણ બધા.